નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે દિલના સંબંધો રડાવતા હોય છે ત્યારે આટલા વિચારો અવશ્ય યાદ રાખો, જેથી તમારા મનને શાંતિ મળે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, કેટલાક લોકો એવા પણ મળી જતા હોય છે જીવનમાં કે જ્યારે એમને આપણી જરૂરત હોય છે ત્યારે આપણે બધું જ આપણું આપીએ છીએ, અને જ્યારે આપણે એમની જરૂરત હોય છે ત્યારે એમનાથી ફક્ત અને ફક્ત આપણને નફરત સિવાય બીજું કશું જ નથી મળતું. નંબર 2, જ્યાં સુધી આપણે કોઈ લોકોને ખોઈ નથી દેતા ત્યાં સુધી આપણે તેની કિંમત નથી જાણી શકતા. નંબર 3, હંમેશા પોતાની જાત સાથે પ્યાર કરતા શીખો, કારણ કે પછી તમને કોઈ પ્યાર કરે કે ન કરે, પરંતુ તમારી ખુશીઓ ક્યારેય પણ ના તૂટે. નંબર 4, ક્યારેક આપણને જે માણસથી સૌથી વધારે ડર લાગતો હોય છે એ જ માણસ આપણને સૌથી વધારે ખુશીઓ આપી જતા હોય છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તમારી કેવી હાલત છે, કેવી પરિસ્થિતિમાં અત્યારે તમે જીવી રહ્યા છો, એનાથી લોકોને કંઈ પણ ફરક નથી પડતો. ખુદ તમારે જ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે, કારણ કે આજકાલ કોઈનું નથી, બધા જ મતલબ માટે સંબંધો બનાવતા હોય છે. આપણા દુઃખી રહેવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે નાની વાતને પણ મોટી બનાવી દઈએ છીએ, અને એના કારણે આપણે દુઃખી રહેવું પડતું હોય છે. આપણે જીવનમાં હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખતી હોય છે. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ, કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે સારું હોય છે. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય એ વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જ જતા હોય છે. જિંદગીમાં એક વાત
હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારે કોઈના સાથની જરૂર હશે ને, ત્યારે જ તમે એકલા હશો. કોઈ તમારી સાથે નહીં હોય. આ એક આજકાલના લોકોની હકીકત છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ન રાખતા. તમે જ્યાં સુધી કંઈ નહીં બનો, ત્યાં સુધી લોકો ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે. તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક ને કંઈક ઉમ્મીદ છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે એ માની લઈએ છીએ કે અહીં બધા જ આપણા પોતાના છે. કોઈના અકેલાપનનો મજાક ક્યારેય ના ઉડાવતા દોસ્તો. તમારી આસપાસ જે ભીડ ઊભી છે ને, યાદ રાખજો, એ ભીડને કોઈ ને કોઈ તમારાથી મતલબ જરૂર છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈ આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈક જતું રહે છે. દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે જાણી ચૂક્યા હોય છે કે બીજાથી ઉમ્મીદ રાખવી એ બિલકુલ બેકાર છે. જો ઇજ્જત અને સમય પણ માગીને મળે, એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી. જેમનામાં સત્ય બોલવાની આદત હોય છે, સૌથી વધારે નફરત એ લોકોને જ મળતી હોય છે. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો તેનું ફક્ત ને ફક્ત લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું, પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે. જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો, તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે. એટલું આસાન નથી હોતું. જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે, સંબંધોને જોડી રાખવા માટે. દગો આપવાવાળો માણસ ફક્ત બહાનું શોધે છે, અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ,
અહીં દરેક માણસ સારા જ લાગે છે, પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો, પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.